નમસ્કાર દર્શક મિત્રો, સિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર। નવલી નવરાત્રિના પર્વને લઈને બોડેલી ખાતે ગોપેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપા સીતારામ મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ભક્તિ અને સેવા બંનેનો અનોખો મેળાપ જોવા મળ્યો। પાવાગઢ દર્શન માટે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આ સમયગાળા દરમિયાન બોડેલીથી પસાર થાય છે। તેમને આરામ, ભોજન અને મફત મહાપ્રસાદીનો લાભ મળે તે માટે પ્રવાહી વ્યવસ્થા કરવામાં આવે છે। દરરોજ હજારો ભક્તો પ્રસાદી લેતા જોવા મળ્યા। સ્થળ પર મેડિકલ ચેકઅપ કેમ્પ પણ મૂકવામાં આવ્યો છે, જેમાં બ્લડ પ્રેશર, શુગર અને સામાન્ય તબીબી ચકાસણી જેવી સેવાઓ મફતમાં મળી રહી છે। આ વર્ષે પણ સેવાભાવી યુવકો અને બાપા સીતારામ સેવા મંડળના સ્વયંસેવકો દ્વારા સતત સેવા પૂરી પાડવામાં આવી રહી છે। નવરાત્રિના દરેક દિવસ ભજન, કીર્તન અને આરતીના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, જેના કારણે મંદિર વિસ્તાર ભક્તિભાવ અને ધાર્મિક માહોલથી જગમગાટ બની ગયો છે। રિપોર્ટર વીરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। જય માતાજી। બોડેલીમાં ગોપેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં બાપા સીતારામ અન્ન ક્ષેત્ર, જે નવરાત્રિના 9 દિવસ મહાકાળી માના મંદિરે જતા એમપી, મધ્યપ્રદેશ અથવા મહારાષ્ટ્ર, ગુજરાત બધા જ માઈ ભક્તો અહીંયા પ્રસાદ માટે અમે અહીંયા ભંડારાનું આયોજન કરેલું છે। દિવસના 5 થી 6 હજાર 7 હજાર માણસો અહીંયા મહાપ્રસાદીનો લાભ લે છે અને મેડિકલ ચેકઅપ પણ સુવિધા ઉપલબ્ધ છે। અને બોડેલી ગ્રામજનોના બધાના સાથ સહકારથી આ આયોજન બાપા સીતારામ અન્ન ક્ષેત્રનું આયોજન કરેલું છે। મારું નામ ભાવેશભાઈ ભરવાડ। અમે કમાડથી પાવાગઢ દર્શન કરવા પગપાળા આવ્યા છે। અત્યારે અમે બોડેલી છે અહીંયા પ્રસાદ લેવા। બાપા સીતારામ છે અહીંયા દર વર્ષે અહીંયા પ્રસાદ લઈએ છે, પછી અહીંથી નીકળીએ છે। અને સુવિધા સારી છે, એની બધી રીતે ફેસિલિટી સારી છે। મારું નામ છે જિગ્નેશ।